સિંહ દર્શનની પરમિટમાં ગોટાળાને લઈ એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ વન મંત્રી મુળુભાઈ બેરાનું નિવેદન। સાયબર ક્રાઇમ મારફતે તપાસ શરૂ કરવામાં આવી છે તેવું જણાવ્યું। તત્કાળ બુકિંગ માટે કોઈ વ્યવસ્થા નથી। ગયા વર્ષે પણ ફ્રોડની ફરિયાદ મળી હતી। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં અહેવાલની અસર જોવા મળી। સિંહ અને ભગવાનના દર્શનમાં પણ કપટ આ નામથી અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। તો વન મંત્રી મુળુભાઈ બેરાએ પણ આ વાતને સ્વીકારી છે અને કહ્યું છે કે ગયા વર્ષે પણ આ પ્રકારે ફ્રોડ ચાલુ હતું। હું તો બોલીશ કાર્યક્રમમાં જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની અસર જોવા મળી છે। વન મંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યું છે। સાયબર ક્રાઇમ મારફતે તપાસ શરૂ કરવામાં આવી છે તેવું નિવેદન વન મંત્રી આપ્યું છે। તત્કાળ બુકિંગ માટે કોઈ વ્યવસ્થા નથી તેવી પણ વાત તેમણે કરી। ગયા વર્ષે પણ આ પ્રકારની ફ્રોડની ફરિયાદ મળી હતી। ફ્રોડ કરનાર વ્યક્તિ છે એ બદલતા રહીએ છે અને ગયા વર્ષે પણ આ ફરિયાદ મળી હતી। એમાં ઊંડાણપૂર્વક તપાસ કરી અને જ્યાં ફરિયાદ સાયબર ક્રાઇમનો પોલીસ અત્યારે તપાસ પણ કરી રહી છે અને એમાં જે કોઈ જવાબદાર હોય એની સામે કડક પગલાં લેવા માટે પણ કીધું છે। બધાને મારી અપીલ છે કે સરકારી વેબસાઇટ જે છે એમાં જ આપણે બુકિંગ કરવું જોઈએ। કોઈ આવા ફ્રોડ કરનાર તત્કાલની વાત કરતા હતા કે તત્કાલ બુકિંગ કરે, એ કોઈ તત્કાલ બુકિંગની કોઈ જોગવાઈ જ નથી। સરકારની આપણી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન બુકિંગ ટુરિસ્ટો કરે એવી ખાસ મારી બધાને વિનંતી।